એકલવ્ય વિદ્યા સંકુલ. નમસ્કાર બાળ મિત્રો, ધોરણ 3 વિષય હિન્દી પ્રવેશિકામાં તમારું સ્વાગત છે. તો બાળ મિત્રો, આજે આપણે પાઠ 17 કોણ કહા રહેતા હે એટલે કે કોણ ક્યાં રહે છે તે વિશે આપણે જાણવાનું છે. અહીંયા રહેઠાણના ચિત્રો આપ્યા છે અને અહીંયા મનુષ્ય, પ્રાણી, પક્ષીઓના ચિત્રો આપ્યા છે. હવે દરેકનું રહેઠાણ અહીંયા બતાવવામાં આવ્યું છે. તો જોઈએ ત્યારે આપણે સૌથી પહેલાં તો અહીંયા મનુષ્ય છે. તો મનુષ્ય કહાં પે રહેતા? તો મનુષ્ય ઘર પે રહેતા હે. અહીં ઘરનું ચિત્ર આપ્યું છે. ક્યાં રહે છે મનુષ્ય? ઘર પે, એટલે કે આપણે ઘરમાં રહીએ છીએ ને, આપણે બહાર રહીએ છીએ, જમીન પર રહીએ છીએ, એમને એમ ઘર બાંધ્યો ઘર રહીએ છીએ? ના, આપણે ઘરમાં રહીએ છીએ, એટલે ઘર બાંધીને રહીએ છીએ. બીજું હાથીનું ચિત્ર આપ્યું છે કે હાથી કહાં પે રહેતા? તો હાથી જંગલ મેં રહેતા હે. ક્યાં રહે છે હાથી? જંગલમાં રહે છે, કારણ કે એનું નિવાસ સ્થાન ક્યાં હોય છે? જંગલ હોય છે. શહેર એનું નિવાસ સ્થાન હોતું નથી. બરાબર છે. આગળ મગર. તો મગર કહાં પે રહેતા? મગર પાણી મેં રહેતા હે. મગરનું પણ મૂળ નિવાસ સ્થાન શું હોય છે? પાણી છે. બરાબર છે. પાણીની અંદર હમણાં મગર સાથે કે છે ને, પાણી મેં રહી કે મગરમચ્છ સે દુશ્મની નહીં કરની ચાહીએ, એટલે કે પાણીમાં મગરનું જોર વધારે વધી જાય છે. ભલે જમીન પર ચાલી શકે છે, પણ એનું નિવાસસ્થાન મૂળ કયું કહેવાય? પાણી કહેવાય. આગળ બંદર પેડ પર રહેતા હે. હવે વાંદરો ક્યાં રહે છે? વૃક્ષ ઉપર રહે છે, ઝાડ પર રહે છે. સાપ. સાપ બિલ મેં રહેતા હે. બરાબર છે. સાપ બિલમાં રહે છે, દરમાં રહે છે, એટલે કે. કબૂતર. તો કબૂતર દરબે મેં રહેતા હે. જો બાળકો, દરબે એટલે કે ઘરની ઉપર આવું ખાના જેવું આવે છે, કાણા, બરાબર છે, બખોલા જેવું આવે છે. તો કબૂતર એવી જગ્યાએ માળાઓ બાંધીને રહે છે. તમે જોતા હશો, આપણા ઘરમાં પણ કોઈ બખોલ જેવું હશે, એમાં કબૂતર પોતાનો માળો બાંધીને રહે છે. કૂવામાં પણ તમે જોશો તો કબૂતર ત્યાં પણ માળાઓ બાંધીને રહે છે. પક્ષી ઘોંસલે મેં રહેતા હે. પક્ષીઓ ક્યાં રહે છે? અન્ય પક્ષીઓ પણ માળાઓ બનાવીને રહે છે. આગળ તોતા પિંજરે મેં રહેતા હે. તોતા એટલે પોપટ. પોપટ ક્યાં રહે છે? પોપટ પાંજરામાં રહે છે. પોપટને બધા પાળે છે ને, કે મીઠું મીઠું બોલે એમ કરીને પોપટને કેવા પાળે છે ને, એટલે પોપટને ક્યાં રાખે છે? પાળીને પાંજરામાં રાખે છે. ખ્યાલ આવે? તમે વધારે પડતા જોવા મળશે તો પોપટ તમને પાંજરામાં જ જોવા મળશે, પાળેલા પોપટ. તો ખ્યાલ આવી ગયો બાળ મિત્રો અહીંયા તમને કે કોણ કઈ જગ્યાએ રહે છે, દરેકનું નિવાસસ્થાન શું છે, રહેઠાણ શું છે, એના વિશે ખબર પડી ને. આગળ જોઈએ. હવે આપણે અહીંયા સ્વાધ્યાય જોઈશું. શું કીધું છે સ્વાધ્યાયમાં? ચિત્ર દેખકર વાક્ય પૂર્ણ કરો, એટલે કે ચિત્ર જોઈને વાક્ય પૂરું કરો. હવે અહીં શેનું ચિત્ર આપવામાં આવ્યું છે? કબૂતરનું ચિત્ર આવ્યું છે. બરાબર છે. તો ખાલી જગ્યા દરબે મેં રહેતા હે. શું કહે છે? ખાલી જગ્યા દરબે મેં રહેતા હે. તો આ કોણ છે? કબૂતર છે. તો અહીંયા આપણે લખીશું કબૂતર દરબે મેં રહેતા હે. બરાબર છે. આગળ ખાલી જગ્યા જંગલ મેં રહેતા હે. અહીંયા કોનું ચિત્ર આપવામાં આવ્યું છે? હાથી. બરાબર છે. તો અહીં લખીશું હાથી જંગલ મેં રહેતા હે. આપણે ખાલી એકલું નામ જ લખવાનું છે, જંગલ તમે આમ જ લખી કાઢીશું. અહીં પ્રાણી કે મનુષ્ય જે હોય એનું નામ લખવાનું છે. શું આવશે? હાથી જંગલ મેં રહેતા હે. આગળનું ચિત્ર છે. આ કોણ છે? મગર છે. ખાલી જગ્યા પાણી મેં રહેતા હે. તો કોણ રહે છે પાણીમાં? મગર. તો અહીં આપણે લખીશું મગર પાણી મેં રહેતા હે. મગર. આગળ ખાલી જગ્યા પિંજરે મેં રહેતા હે. કોણ પિંજરામાં રહે છે? તોતા. તો અહીં આપણે લખી શકીશું કે તોતા પિંજરે મેં રહેતા હે. ખાલી જગ્યા બિલ મેં રહેતા હે. મેં આગળ કીધું હતું બિલમાં કોણ રહે? બિલ એટલે કે દર. સાપ રહે છે દર બનાવીને. બરાબર છે. નાની બખોલ બનાવીને સાપ રહે છે. બખોલ બનાવીને સાપ રહે છે, એટલે અહીં શું આવશે? સાપ.
આગળ ઘોંસલે ખાલી જગ્યા ઘોંસલે મેં રહેતા હે. ઘોંસલામાં કોણ રહે છે? પક્ષી. पक्षी घोंसले में रहता है. खाली जगह घर में रहता है. ઘરમાં કોણ રહે છે? મનુષ્ય રહે છે. અહીં લખી શકીશું આપણે કે મનુષ્ય ઘર में રહેતા है, એટલે કે માણસ ઘરમાં રહે છે. ખાલી જગ્યા પેડ પર રહેતા હૈ. પેડ એટલે કે વૃક્ષ, બરાબર છે. અહીંયા આપણે શું જોયું હતું? પેડ પર કોણ રહે છે? બંદર. કોણ રહે છે? બંદર. તો આપણે લખી શકીશું અહીંયા કે બંદર પેડ પર રહેતા હે. બરાબર છે. ફરીવાર આપણે સ્વાધ્યાયને જોઈ લઈએ છીએ. અહીંયા પહેલું છે કબૂતર. કબૂતર દરબે में रहता है, એટલે કે કબૂતર દરબે में रहता है. हाथी जंगल में रहता है. मगर पानी में रहता है. तोता पिंजरे में रहता है. तोता એટલે પોપટ. सांप बिल में रहता है. बिल એટલે બકોળ. पक्षी घोंसले में रहता है. घोंसलो એટલે માળો. मनुष्य घर में रहता है. પછી આગળ છે બંદર. બંદર પેડ પર રહેતા હે, એટલે કે વાંદરો ઝાડ પર રહે છે. ખ્યાલ આવી ગયો બાળ મિત્રો? તો તમને આજે આપણે આ પ્રકરણ 17 પૂર્ણ કર્યું છે. તો તમારે સુંદર અક્ષરમાં આ સ્વાધ્યાય તમારી નોટબુકમાં લખવાનું છે, સરસ રીતના. બરાબર છે. અને લખીને એને સમજીને પાછું વાંચવાનું છે. દરરોજ એને યાદ કરવાનું છે. ખ્યાલ આવે બાળ મિત્રો? હિન્દીની સાથે લખતા જઈને તમારે એનું ગુજરાતી પણ અનુવાદ કરતા જવાનું, એટલે કે તમને આવડશે કે હિન્દીમાં વાંદરાને ગુજરાતીમાં વાંદરો કહે છે, પણ હિન્દીમાં વાંદરાને શું કહેવાય છે? તો વાનર કહેવાય છે. ગુજરાતી શું કહેવાશે એનું વાક્યનું? જેમ કે કબૂતર દરબે में रहता है. પછી હાથી જંગલ में रहता है. મગર પાણી में रहता है. તોતા પિંજરે में रहता है. તોતા એટલે પોપટ. પોપટ પિંજરામાં રહે છે. મેં આપણે માં કરી નાખ્યું. પોપટ પિંજરામાં રહે છે. તો બાળ મિત્રો, આ પ્રમાણે તમારું આ સ્વાધ્યાય તમારે પૂર્ણ કરવાનું છે, સુંદર અને સારા અક્ષરમાં લખીને વ્યવસ્થિત રીતના, અને એનું વાંચન કરવાનું છે યાદ કરીને. બરાબર છે. અહીંયા આપણું આ પ્રકરણ 17 પૂર્ણ થાય છે. આપણે નવા પ્રકરણ સાથે ફરી મળીશું. તો અત્યારે હવે આટલું જ. રજા લઈશ. નમસ્કાર.